તો આજે ચાલુ કરીએ આપણે ઓલ્ડ પેપરના અંદર લાસ્ટ યરનું પેપર છે, જમ્મુ કાશ્મીર સર્કલનું પેપર છે. તો જમ્મુ કાશ્મીર સર્કલનું પેપર સોલ્વ કરીએ. દરેકે દરેક પ્રશ્ન તમને સમજાવીને સમજણ સાથે સોલ્વ કરવામાં આવશે. તો ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન શું કહે છે? ધ મેક્સિમમ વેલ્યુ ફોર વિચ ધ લેટર કેન બી ઇન્શ્યોર્ડ ઇન ફોરેન પોસ્ટ. શું કહેવા માગે છે કે વધારેમાં વધારે રકમ કે જેટલી રકમથી તમારે ફોરેન પોસ્ટલ આર્ટિકલ એટલે કોઈ ફોરેન પોસ્ટ ઓફિસમાં મોકલવાનું આર્ટિકલ હોય એને કેટલી રકમ સુધી ઇન્શ્યોર્ડ એટલે કે એનો વીમો કરી શકાય. બરાબર. તો જવાબ શું આવશે કોમેન્ટ કરજો જરા. તમને જો જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો, ના ખબર હોય તો પછી વિડીયોના અંદર એક્સપ્લેન કરવામાં જ આવશે. તો શું જવાબ છે? ઓપ્શન બી કેટલો આવશે? 10,000. 10,000 રકમ સુધી જે ફોરેન પોસ્ટલ આર્ટિકલ હશે તો એને આપણે ઇન્શ્યોર્ડ કરીશું. બરાબર. જો આ જ પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો એને ડોમેસ્ટિક પોસ્ટલ આર્ટિકલ એટલે કે આપણે ઇન્ડિયાના અંદર જે પોસ્ટલ આર્ટિકલ છે એની વાત કરી હોય તો શું જવાબ આવતો? તો આના અંદર એક શૂન્ય વધી જશે. કેટલા? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા. તો ડોમેસ્ટિક પોસ્ટલ આર્ટિકલ હશે તો 1 લાખ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ, અને જો ફોરેન પોસ્ટલ આર્ટિકલ હશે તો એના માટે 10,000 સુધીનું. બરાબર. બીજો પ્રશ્ન લઈએ. બીજો પ્રશ્ન શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફર્સ્ટ ક્લાસ મેલ? શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફર્સ્ટ ક્લાસ મેલ. પ્રથમ શ્રેણીનું પત્ર, પ્રથમ શ્રેણીનું આર્ટિકલ, બરાબર, પ્રથમ શ્રેણીની ડાક કઈ નથી, એમાંથી કઈ નથી એ પૂછવા. આમ તો પ્રથમ શ્રેણીમાં ફક્ત 3 જ વસ્તુ આવશે. આપણે આપણા વિડીયોના અંદર તમને એક્સપ્લેન કરી છે આ બધી વસ્તુ. તો આપણો જે વિડીયો છે પ્રોડક્ટ એન્ડ સર્વિસવાળો એના અંદર બી એક્સપ્લેન કર્યું છે કે ફર્સ્ટ ક્લાસ મેલ કોને કહેવાય. તો ફર્સ્ટ ક્લાસ મેલના અંદર 3 જ વસ્તુ આવે છે. એક લેટર, ગુજરાતીમાં આપણે પત્ર કહીએ છીએ, પોસ્ટ કાર્ડ, અને લેટર કાર્ડ, પત્ર કાર્ડ. 3 વસ્તુ આવશે. હવે જો આ બ્લાઇન્ડ લિટરેચરની વાત આવે છે, બ્લાઇન્ડ લિટરેચર પેકેટ, બરાબર, તો બ્લાઇન્ડ લિટરેચર પેકેટ એ ફર્સ્ટ ક્લાસના અંદર તમારે આવશે નહીં, એ સેકન્ડ ક્લાસના અંદર આવશે. બરાબર છે. એને ભલે આપણે બ્લાઇન્ડ લિટરેચર છે એટલે એને 7 કિલો સુધી આપણે એને ફ્રી ઓફ કોસ્ટ મોકલીએ છીએ, પણ એ ફર્સ્ટ ક્લાસના અંદર આવશે નહીં. ઓકે. તો બીજાનો શું જવાબ આવશે? એ, બ્લાઇન્ડ લિટરેચર. ત્રીજો પ્રશ્ન લઈ લઈએ. ત્રીજો પ્રશ્ન શું કહે છે? અ લેટર પોસ્ટેડ ઇનસફિશિયન્ટલી પ્રીપેડ ઇઝ ચાર્જ ઓન ડિલિવરી. શું કહે છે? અપર્યાપ્ત પ્રીપેડ પોસ્ટ હોય એટલે કે જે ટપાલ અપૂરતો એનો જે ચાર્જ આપેલો હોય, અપૂરતી પોસ્ટેજ, ધારો કે 10 રૂપિયા પોસ્ટેજ હોય અને એની જગ્યાએ એને 5 રૂપિયા ચાર્જ, 5 રૂપિયાની ટિકિટ ચોંટાડી હોય અને મોકલ્યો હોય, બરાબર, તો એના ઉપર કેટલો ચાર્જ લગાવવામાં આવશે? પહેલો ઓપ્શન છે ડબલ ધ પોસ્ટેજ. જે પોસ્ટેજ હોય એનાથી ડબલ લેવાનું. પછી પોસ્ટેજ ડ્યુ, જેટલું બાકી હોય એટલું લેવાનું. ત્રીજા ઓપ્શનના અંદર છે ટ્રિપલ પોસ્ટેજ, 3 ગણો પોસ્ટેજ લેવાનું. અને ચોથા ઓપ્શનના અંદર શું છે? ડબલ ધ ડેફિશિયન્સી, એટલે કે જેટલું ઓછું હોય એના ડબલ. તો શું જવાબ આવશે? તમે જવાબ જો ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક બી કરજો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડજો. શું કહે છે આ? ઇનસફિશિયન્ટલી, અપૂરતું મોકલે, અપૂરતી ટિકિટ ચોંટાડેલી હોય તો. હવે મોસ્ટ ઓફલી બધા જો આ ભાઈએ બી ઓપ્શન એ સિલેક્ટ કર્યો છે. કયો કર્યો છે? ડબલ ધ પોસ્ટેજ સિલેક્ટ કર્યો છે, પણ જવાબ એ આવશે નહીં. કયો જવાબ આવશે? મોસ્ટ ઓફલીને જેને આપણા વિડીયો જોયા છે, મારા વિડીયો જે આના વિશે વિડીયો અપલોડ કરેલા છે પીઓ ગાઈડ 1 ઉપરથી, એ વિડીયો જેને જોયા હશે એમને આવડતું હશે. તો ઓપ્શન શું આવશે? ડબલ ધ ડેફિશિયન્સી. શું આવશે? ડબલ ધ ડેફિશિયન્સી. ડેફિશિયન્સી એટલે જેટલું ઓછું હોય, બરાબર. કમી કા દુગના હિન્દીમાં લખ્યું, કમી કા દુગના આપણે ગુજરાતીના અંદર જેટલા ઓછા હોય એનાથી ડબલ. એટલે કે ધારો કે 5 રૂપિયાની 10 રૂપિયાની ટિકિટ એને ચોંટાડવાની છે અને એની જગ્યાએ 5 રૂપિયાની ટિકિટ ચોંટાડે છે, તો આપણે 10ની જગ્યાએ 20 રૂપિયા નથી લેવાના. એને 5ની તો ટિકિટ ચોંટાડેલી છે,
₹5 બાકી છે, 5ની બાકી છે ટિકિટ, તો જેટલા બાકી હોય, જે ડેફિશિયન્સી એટલે જેટલા બાકી હોય એના ડબલ, એટલે ₹5 બાકી છે તો 5ના ડબલ એટલે ₹10 લેવાના થશે, ₹20 લેવાના થશે નહીં. તો આનો ઓપ્શન શું આવશે તમારો? ઓપ્શન ડી. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કહે છે? ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 કહે છે કે મેક્સિમમ વેઇટ ઓફ ધ બુક પેકેટ. મેક્સિમમ વેઇટ ઓફ ધ બુક પેકેટ. બુક પેકેટ તમને એક્સપ્લેન કરેલું જ છે. બુક પેકેટ 3 પ્રકારના હોય. બરાબર છે. બુક પેકેટ કન્ટેનિંગ પિરિયોડિકલ્સ, બુક પેકેટ કન્ટેનિંગ પ્રિન્ટેડ બુક. બરાબર. તો એમાંથી વજન હશે, જેને વિડીયો જોયો હશે એને ખબર હશે કે મેક્સિમમ વેઇટ હશે બુક પેકેટનું તમારું 5 કિલોગ્રામ. બરાબર. 5 કિલોગ્રામ મેક્સિમમ વેઇટ હશે. આ બી એકદમ ઇઝી પ્રશ્ન છે. દરેકે દરેક પ્રકારની જે કેટેગરી છે આપણી પોસ્ટલ આર્ટિકલની, એ બધાના વજન અને એ બધું બી તમારે યાદ કરી લેવાનું છે. બરાબર. મોસ્ટ ઓફલી પૂછાય છે, એનું વજન પૂછાય છે, એના ચાર્જિસ કેટલા રૂપિયા પર ગ્રામ, આટલા ગ્રામમાં આટલા રૂપિયા, કેટલા રૂપિયા થાય, તો એ પ્રકારના પ્રશ્નો બી આવી શકે છે. પછી છે ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે તમારો? ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? મેલ મોટર સર્વિસ કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ ઇન. મેલ મોટર સેવાની શરૂઆત ક્યારે થઈ? મેલ મોટર સર્વિસની શરૂઆત ક્યારે થઈ? બરાબર છે. આ ક્વેશ્ચન જેને આવડે છે એક્ઝામના અંદર પાસ. બરાબર છે. તો મેલ મોટર સર્વિસની શરૂઆત ક્યારે થઈ? જેને ખબર હોય કોમેન્ટ કરો જરાક, તો મને ખબર પડે કે તમને લોકોને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું. તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 1944ના અંદર. આ વર્ષ યાદ રાખજો કે મેલ મોટર સર્વિસની શરૂઆત ક્યારે થઈ હતી? 1944ના અંદર. બરાબર છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 જોઈ લઈએ. પ્રશ્ન નંબર 6ના અંદર શું કહેવા માગે છે? રજિસ્ટર્ડ લેટર ઇઝ ડિલિવર્ડ. એક રજિસ્ટર્ડ લેટર છે એને ડિલિવર કરવાનો છે, તો આના અંદર ઓપ્શન શું છે? એટ ધ એડ્રેસ, ટુ ધ હાઉસ. બીજા ઓપ્શનમાં છે ટુ ધ હાઉસ, ઘરમાં. પહેલા ઓપ્શનમાં શું છે? એટ ધ એડ્રેસ, એટલે કે એડ્રેસ ઉપર. ઓપ્શન નંબર સીના અંદર છે ટુ ધ એડ્રેસી, એટલે જેના નામે લખાયો છે તે, અને ટુ એનીવન ઇન ધ હાઉસ, ઘરે કોઈ પણ હોય એને. બરાબર. હવે 4 ઓપ્શન છે. આ તો વસ્તુ આવડવી જ જોઈએ મોસ્ટ ઓફલી આપણા GDS MTS ભાઈઓ તો નહીં, પણ GDSમાં જે લોકો છે એ પોસ્ટમેનની ડ્યુટી કરે છે, એ બધાને ખબર હશે કે કોને આપવાનું. તો જો રજિસ્ટર લેટર હોય એ એડ્રેસીના નામ ઉપર હોય, મોસ્ટ ઓફલી એડ્રેસીના નામ ઉપર હોય. બાકી જે સ્પીડ પોસ્ટ હોય છે એ એડ્રેસ ઉપર હોય છે. તો રજિસ્ટર લેટર હશે તો હંમેશા એડ્રેસ સી એટલે જેના નામે લખાયો છે લેટર એને આપવાનો. બીજા કોઈને, ઘરે કોઈ હોય એને નહીં, કાં તો એ એડ્રેસ ઉપર બી નહીં, કે હાઉસ એ ઘરમાં બી નહીં. એ જે વ્યક્તિના નામ ઉપર લેટર લખાયો છે એને જ આપવાનો રહેશે. આ બી એકદમ ઇઝી પ્રશ્ન હતો, આવડી જાય એવો જ છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લે. ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? મેક્સિમમ વેઇટ ઓફ ઇનલાઇન લેટર કાર્ડ. મેં હમણાં જ તમને કીધું કે બધાના વજન અને એમના ચાર્જિસ યાદ કરી લેજો. મોસ્ટ ઓફલી પ્રશ્નો આવે જ છે. તો આ બીજો પ્રશ્ન બી આવી ગયો. લેટર કાર્ડનું વજન શું હશે? લેટર કાર્ડ પ્રોડક્ટ એન્ડ સર્વિસવાળો આપણો વિડીયો જોયો હશે તો આવડતું હશે. કેટલું હશે? અંતર્દેશીય પત્રનું વધારે વજન કેટલું હોય? આ ભાઈએ સાચું ટીક કર્યું છે, 5 ગ્રામ. બરાબર. કેટલું હશે અંતર્દેશીય પત્ર કાર્ડ, ઇનલેન્ડ લેટર કાર્ડનું? 5 ગ્રામ. પછી જોઈએ ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8ના અંદર શું કહેવા માગે છે? compensation for the international registered parcel booked in India for loss or a theft. કોઈ શું છે? રજિસ્ટર્ડ પાર્સલ ભારતમાં બુક થયું હોય વિદેશ માટે, ઇન્ટરનેશનલ પાર્સલ છે જે ભારતમાં બુક થયું છે અને ખોવાઈ જાય છે અથવા તો ચોરાઈ જાય છે, તો આવી કન્ડિશનમાં જે
જેની ટપાલ બુક કરી છે, જેને ટપાલ મોકલનાર છે, એને કેટલું કમ્પન્સેશન મળશે? હા, તો આનો આન્સર શું થશે? આનો આન્સર જો આના અંદર ઓપ્શન એના અંદર એને 20 SDR આપેલું છે, 20 SDR. ઓપ્શન બીના અંદર 25 SDR, સીના અંદર 35 SDR અને ડીના અંદર 30 SDR. આ ભાઈએ 30 ટીક કર્યા છે. હવે જો આના અંદર એક પ્રોબ્લેમ છે કે પ્રશ્નના અંદર એમને પૂછ્યું છે, શું પૂછ્યું છે? રજિસ્ટર્ડ પાર્સલ. જો રજિસ્ટર્ડ લેટર પૂછ્યું હોય તો 30 SDR તમારું સાચું કહેવાય, બરાબર છે. જો રજિસ્ટર્ડ લેટર, આપણે ઇન્ટરનેશનલ રજિસ્ટર્ડ લેટર આવે છે એના માટે 30 SDR, બરાબર. પરંતુ હવે અહીંયા શું કહેવા માગે છે? રજિસ્ટર્ડ પાર્સલની વાત કરી છે, તો રજિસ્ટર્ડ પાર્સલના અંદર ચાર્જીસ અલગ છે. 40 SDR વત્તા પર કેજી એનો જે ચાર્જ હોય છે, પર કેજી કંઈક વેલ્યુ 4.5 SDR કેટલી વેલ્યુ, તો એ બધું મિક્સ કરીને જે ટોટલ થતું હોય એ આપવામાં આવે છે. તો અહીંયા રજિસ્ટર્ડ લેટર લખ્યું હોય તો 30 SDR જવાબ સાચો હોય. બાકી તો મને એવું લાગે છે મારા મત પ્રમાણે કે પ્રશ્ન ખોટો હોઈ શકે, અહીંયા લખવામાં એમની ભૂલ થઈ છે. બાકી જો બીજું કંઈ તમને આના વિશે કંઈ વધારે નોલેજ હોય તો કોમેન્ટ કરજો મને કે શું સાચો જવાબ. બાકી આ પ્રશ્ન મને મારી દૃષ્ટિએ ખોટો છે. જો અહીંયા રજિસ્ટર્ડ લેટર લખ્યું હોય, ઇન્ટરનેશનલ લેટર લખ્યું છે, તો 30 SDR જવાબ તમારો સાચો આવશે. પરંતુ એને રજિસ્ટર્ડ પાર્સલ લખ્યું છે તો ઓપ્શન હવે એના જવાબમાં તો કોઈ ઓપ્શન આપેલો જ નથી 4માંથી. તો રજિસ્ટર્ડ લેટર હશે તો 30 SDR લખીને આવવાનું. રજિસ્ટર્ડ પાર્સલ હોય તો 40 SDR પ્લસ 4.5 SDR પર કેજી, એવું કંઈક જવાબ છે, બરાબર. તો એ રીતે જવાબ આવશે. તો આનાથી બીજું કંઈ નોલેજ તમારા પાસે હોય તો તમે જરૂર શેર કરજો. તમારું નોલેજ વેલકમ છે, કોમેન્ટ કરજો. બીજો છે પ્રશ્ન નંબર 9 જોઈએ. ક્વેશ્ચન નંબર 9 શું કહે છે? મેક્સિમમ લિમિટ ઓફ ધ વેલ્યુ ઓફ આર્ટિકલ ટુ બી ઇન્શ્યોર્ડ એટ BO. ઇન્સ્યોરન્સનો પણ પ્રશ્ન બીજો આવી ગયો. પહેલાં પણ એક પ્રશ્ન હતો આના અંદર જ ઇન્સ્યોરન્સનો. બીજો પ્રશ્ન આવ્યો. હવે ખાલી બદલ્યું એમને શું કહ્યું હતું? બ્રાન્ચ ઓફિસ, બરાબર, શાખા ડાકઘર. આપણી જે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ હોય એના અંદર ઇન્સ્યોરન્સ, એની મેક્સિમમ કેટલી લિમિટ છે એ ચેક કરવાનું છે. તો આ પ્રશ્ન પણ બધાને આવડતો જ હશે મોસ્ટ ઓફલી. એકદમ ઇઝી ક્વેશ્ચન છે કે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ હોય તો ઇન્સ્યોરન્સની મેક્સિમમ લિમિટ તમારી કેટલી છે? 600 રૂપિયા. તો ઓપ્શન સી સાચો છે આના અંદર. જો બ્રાન્ચ પોસ્ટ ઓફિસ હશે તો કેટલા રૂપિયાનું ઇન્સ્યોરન્સ થશે? વધારે વધારે 600 રૂપિયા સુધીનું થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. આ થોડું ઓછું દેખાય છે પણ થોડું ટ્રાય કરીશું જોવાનું શું કહેવા માગે છે. મિનિમમ એમાઉન્ટ ફોર ઓપનિંગ ઓફ RD એકાઉન્ટ. આ બી આપણા મોસ્ટ ઓફ BPM ABPM ભાઈઓ ખોલતા જ હશે, અને MTS ભાઈઓ, પોસ્ટમેન ભાઈઓ પણ જે એમને ઓફિસના અંદર ખાતા ખોલાવવા પબ્લિક આવે છે તો ખબર જ હશે કે કેટલી હશે. તો મિનિમમ એમાઉન્ટ કેટલું છે આપણું રિકરિંગનું? 100 રૂપિયા. 100 રૂપિયાથી RD એકાઉન્ટ તમારું ખુલી શકે છે. પછી એના પછી પ્રશ્ન છે, થોડી આંખો ખેંચાય એવું છે. અહીંયા પેપર તમારું વ્યવસ્થિત છે નહીં, તો બી થોડો ટ્રાય કરીએ જોવાનો, કારણ કે પેપરની ક્વોલિટી થોડી ખરાબ છે. તો શું કરી શકાય આના વિશે? તમારા આ પ્રશ્ન એક આપણે ઉપર ટાઈપ કરીને મૂકી દઈશું, તેથી તમને થોડું વ્યવસ્થિત સમજણ પડે. શું કહે છે? મિનિમમ એમાઉન્ટ બાય વિચ ધ સિનિયર સિટીઝન સેવિંગ એકાઉન્ટ કેન બી ઓપન્ડ. સિનિયર સિટીઝન સેવિંગ એકાઉન્ટ ખોલવું હોય તો ઓછામાં ઓછી કેટલી રકમ જોઈએ? 1000 રૂપિયા. 10,000 છે અહીંયા. એકમ દશક 100,000 10,000. ઓપ્શન એના અંદર 10,000 છે, ઓપ્શન બીના અંદર 6,000 છે, ઓપ્શન સીના અંદર 500 છે અને ઓપ્શન ડીના અંદર 1,000 છે. તો શું જવાબ આવશે? કોમેન્ટ કરો જરા, ફટાફટ કોમેન્ટ કરો. અહીંયા તમારો જવાબ આવશે 1,000 રૂપિયા. 10,000 નહીં, 1,000 રૂપિયા આવશે. 1,000થી મિનિમમથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો.
પછી એના પછી ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 શું કહે છે? મેક્સિમમ કેશ રેમિટન્સ વિચ કેન બી રિસીવ્ડ અંડર IFS મની ઓર્ડર. જે ઇન્ટરનેશનલ મની ઓર્ડર છે, IFS મની ઓર્ડર, એમાંથી કેટલી રકમ તમે લઈ શકો છો? મેક્સિમમ કેશ રેમિટન્સ કેટલી રેમિટ કરી શકો છો કે? તો આનો જવાબ શું થશે? તો આનો જવાબ બી આ ભાઈએ સાચો જ ટીક કર્યો છે, 50,000 રૂપિયા. તો IFS મની ઓર્ડર હશે તો એની મેક્સિમમ લિમિટ શું હશે? 50,000 રૂપિયા. પછી છે રેલવે મિલ સર્વિસ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન અ યર. RMSના અંદર જે લોકોનો જોબ કરે છે એમને તો ખબર જ હશે કે રેલવે મિલ સર્વિસની શરૂઆત ક્યારથી થઈ. પોસ્ટ ઓફિસની શરૂઆત ક્યારથી થઈ એ પણ યાદ હોવું જોઈએ. RMSની શરૂઆત ક્યારથી થઈ એ પણ યાદ હોવું જોઈએ. ચલો જોઈએ કોને કોને આનો જવાબ આવડે છે. તો આનો જવાબ આવશે 1854. 1854ના અંદર RMSની શરૂઆત થઈ તમારી. એકદમ ઇઝી હતો. આ યર યાદ રાખવું પડશે. પછી એના પછી જો બીજો પ્રશ્ન છે, સ્પીડ પોસ્ટ સર્વિસની શરૂઆત ક્યારથી થઈ? તો સ્પીડ પોસ્ટ સર્વિસની શરૂઆત થઈ તમારી 1986થી. બરાબર, તો આ પણ યાદ રાખજો. આ 3 પ્રશ્ન એકદમ ઇઝી છે. એને યર યાદ રાખ્યા છે અને 3 માર્ક્સ રોકડા મળી જવાના છે. તો RMSની 1854 હતી તમારી, સ્પીડ પોસ્ટની 1986. અને બીજી જોઈએ હવે શું પૂછ્યું છે? પાર્સલ ડાયરેક્ટરેટ વોટ ઇસ્ટાબ્લિશ્ડ. પાર્સલ ડાયરેક્ટરેટની શરૂઆત ક્યારથી થઈ? તો એ જોઈ લઈએ. તો પાર્સલ ડાયરેક્ટરેટની શરૂઆત થઈ તમારી 2018થી. બરાબર છે, આ બી યાદ રાખજો. વર્ષ 2018 અંદર ચાલુ થઈ પાર્સલ ડાયરેક્ટરેટ. એક અલગથી ડાયરેક્ટરેટ બનાવ્યું પાર્સલ સર્વિસ માટે. બરાબર, તો એની શરૂઆત થઈ તમારી 2018થી. પછી શું કહે છે? ધ હેડક્વાર્ટર ઓફ એશિયન પેસિફિક પોસ્ટલ યુનિયન ઇઝ લોકેટેડ ઇન. શું કહે છે? એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયન. તો એનું હેડક્વાર્ટર ક્યાં છે? એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયનનું હેડક્વાર્ટર ક્યાં છે? કોમેન્ટ કરો જલ્દી. શું જવાબ આવશે? તો આનો જવાબ આવશે બેંકોક છે. બેંકોક છે, થાઈલેન્ડની અંદર જે બેંકોક છે એની અંદર આનું હેડક્વાર્ટર છે. બરાબર છે. પછી એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? નેક્સ્ટ ક્વેશ્ચન 17 નંબરના ક્વેશ્ચનના અંદર શું કહેવા માગે છે? બિઝનેસ પોસ્ટ સર્વિસ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન અ યર. જે બિઝનેસ પોસ્ટ સર્વિસ છે એ કયા વર્ષે ચાલુ થઈ? બિઝનેસ પોસ્ટ સર્વિસની શરૂઆત કયા વર્ષથી? તો આનો જવાબ આવશે 1996. જે ઇન્ટ્રોડ્યુસ કરી 1996ના અંદર. એકચ્યુઅલીમાં એ સ્ટાર્ટ થઈ 1 જાન્યુઆરી 1997થી, પણ એને લાવવામાં આવી હતી 1996. એટલે જવાબ 1996 તમારો સાચો આવશે. પછી શું કહે છે કે મિનિમમ એમાઉન્ટ ઓફ ધ સમ એશ્યોર્ડ ઇન RPLI. શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચનના અંદર? કે મિનિમમ એમાઉન્ટ ઓફ સમ એશ્યોર્ડ ઇન RPLI. RPLIમાં ઓછામાં ઓછું કેટલી રકમનો તમારો વીમો કરી શકાય છે? તો શું જવાબ આવશે? 10,000. ઓકે, તો RPLIના અંદર મિનિમમ અંદર 10,000નો વીમો તમારો થઈ શકે છે. એ 10,000 વાળી પોલિસી કઈ છે એનું નામ પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરો. એના પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 19. શું કહે છે? વોટ ઇઝ સિકોગ્રામ. હવે સિકોગ્રામ શું છે? ઓપ્શન અંદર એના અંદર શું પૂછ્યું? એરોગ્રામ. ઓપ્શન નંબર બીના અંદર છે યુરોગીરો, એક છે ILC અને ઓપ્શન નંબર ડી છે બ્લાઇન્ડ લિટરેચર. તો આના અંદર બી આ ભાઈએ સાચો ટીક કરે છે કે સિકોગ્રામ એ એક પ્રકારનું શું છે? બ્લાઇન્ડ લિટરેચર છે. બરાબર, આપણે બ્લાઇન્ડ લિટરેચર કહીએ છીએ. તો ફોરેન લેંગ્વેજના અંદર આ એક પ્રકારનું સિકોગ્રામ કહેવાય એને. બરાબર છે. ક્વેશ્ચન નંબર 20 જોઈએ. ક્વેશ્ચન નંબર 20 શું કહે છે? હુ ઇઝ ચેરમેન ઓફ ફિલાટેલિક એડવાઇઝરી કમિટી. ફિલાટેલિક એડવાઇઝરી કમિટી હોય તો એના ચેરમેન કોણ હશે? ઓપ્શન નંબર એના અંદર છે મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશન, એક છે DG પોસ્ટ, ઓપ્શન નંબર સીના અંદર છે સેક્રેટરી અને ઓપ્શન નંબર ડીના અંદર છે DDG. તો કયો જવાબ સાચો છે?
તો આના અંદર શું જવાબ આવશે? ફિલાટેલિક એડવાઇઝરી કમિટીના અંદર મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશન, જે મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશન હશે આપણા, એ જ હશે ચેરમેન ફિલાટેલિક એડવાઇઝરી કમિટીના. ઓકે. ધ ફર્સ્ટ એટીએમ શું કહે? નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે ધ ફર્સ્ટ એટીએમ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઇનોગ્રેટેડ એટ. સૌથી પહેલું એટીએમ આપણું કઈ જગ્યાએ લાગ્યું હતું? આ ભાઈએ ચેન્નઈ ટીક કર્યું છે. ઓપ્શન કયા છે? કોલકાતા છે, ચેન્નઈ છે, મુંબઈ છે અને મૈસૂર છે. તો ચારમાંથી કયો ઓપ્શન સાચો છે? ચલો બોલો. તો આ ભાઈનો જવાબ સાચો છે. પહેલું જ એટીએમ ક્યાં હતું? ચેન્નઈના અંદર ઇનોગ્રેટ કરવામાં આવ્યું હતું. પછી છે પ્રાઇમરી ડેટા સેન્ટર ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઇઝ લોકેટેડ એટ. ડિપાર્ટમેન્ટનું પ્રાઇમરી ડેટા સેન્ટર કઈ જગ્યાએ છે? ચલો એનો જવાબ આપો. તો પ્રાઇમરી ડેટા સેન્ટર આપણું ક્યાં છે? નવી મુંબઈના અંદર. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? પેપર પોસ્ટેજ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ઇન્ડિયા. ભારતના અંદર પેપર પોસ્ટેજની શરૂઆત ક્યારે થઈ? તો પેપર પોસ્ટેજની શરૂઆત ક્યારે થઈ જોઈ લઈએ. ઓપ્શન કયા કયા આપ્યા છે? 1854 આપ્યું છે, 1898 આપ્યું છે, ઓપ્શન બીના અંદર 1884 આપ્યું છે અને 1852 આપ્યું છે. તો કયો ઓપ્શન સાચો છે જોઈ લઈએ. તો સાચો જવાબ શું છે? સાચો જવાબ છે તમારો આવશે 1852. આ પેપરના અંદર બહુ બધા યર પૂછ્યા છે. આગળ 3 યરવાળા ક્વેશ્ચન હતા. આ 2 ક્વેશ્ચન 5 થી 6 ક્વેશ્ચન તો એમને વર્ષ જ પૂછી લીધા છે. બરાબર. તો પેપર પોસ્ટેજની શરૂઆત થઈ 1852ના અંદર. તો આ વર્ષ માટે પણ એક વિડીયો મેં મૂકેલો છે મારા યુટ્યુબ ગ્રુપના અંદર, યુટ્યુબ ચેનલના અંદર. તો કયા વર્ષમાં કઈ સર્વિસની શરૂઆત થઈ હતી તે એ બધી સર્વિસનો યર્સનો વિડીયો એક બનાવ્યો છે. તો તમારે જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર જઈને પણ એ વિડીયો સર્ચ કરીને જોઈ શકો છો. તો તમને એક સાથે બધા વર્ષ યાદ રહી જાય. અને આવા જો 5-6 પ્રશ્ન પૂછાઈ જાય તો 5-6 પ્રશ્નના અંદર તો તમારી લોટરી જ લાગી જાય. તો જુલાઈ મહિનો હતો. જો મંથ સાથે પૂછાઈ લે થોડું હાર્ડ કરવા, તો જુલાઈ 1852ના અંદર પેપર પોસ્ટેજ તમારો ઇન્ટ્રોડ્યુસ થયું હતું. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? પિનકોડ સિસ્ટમ વોઝ સ્ટાર્ટેડ ઇન ઇન્ડિયા. પિનકોડ સિસ્ટમની શરૂઆત ક્યારે થઈ? તો એ જોઈએ. ઓપ્શન કયા કયા આપ્યા છે? 1976, બીના અંદર 1975 છે, 1972 અને 1979. મોસ્ટ ઓફલી આ નજીકના વર્ષ જ પૂછે છે તમને કન્ફ્યુઝ કરવા માટે. તો જેને વ્યવસ્થિત યાદ નથી કર્યું તો પછી 72 અને 76ના અંદર જ કન્ફ્યુઝ થઈ જશે. બરાબર. તો વર્ષ થોડા યાદ કરી લેવાના. વિડીયો એવું હોય તો 2 થી 3 વાર જુઓ તો તમને વ્યવસ્થિત યાદ રહી જાય. બરાબર છે. તો 72 અને 76ના અંદર કન્ફ્યુઝ નથી થવાનું. જો પિનકોડ સિસ્ટમ પૂછવામાં આવે તો તમારો જવાબ આવશે 1972, 1972. જો વધારે કન્ફ્યુઝ કરવા માટે ડેટ પણ પૂછી લે તો આઝાદીના દિવસે જ થયું હતું, 15 ઓગસ્ટ. જવાબમાં શું આવશે? 15 ઓગસ્ટ 1972ના અંદર તમારી પિનકોડ સર્વિસ ચાલુ થઈ હતી. તો યાદ રહી જશે. દરેક વસ્તુ તમે જો રિપીટ જેટલી વાર કરશો એટલી વાર વધારે યાદ રહેશે. જેટલું રિપીટ કરશો એટલી વધારે. તો વિડીયોને 1-2 વાર નહીં, 3-4 વાર જુઓ. જેટલી વધારે વાર વિડીયો જોશો એટલી વાર તમારે યાદ રાખવાની જરૂર પડશે નહીં. બરાબર છે. જે વસ્તુ તમે તમારા આંખોની સામે જોઈ હોય અને કાન અને આંખ બંનેની રીતે જોઈ હોય, તમે જ્યારે રીડ કરો છો એટલે આંખો એકલી કામ કરતી હોય, પણ તમે જ્યારે વિડીયોના અંદર જુઓ છો ત્યારે તમારી આંખો અને કાન બંને કામ કરતા હોય. તો એના કારણે તમારું ઇનપુટ જે જાય છે તમારા માઇન્ડના અંદર એ વધી જશે અને કેચઅપની તમારી ક્વોલિટી વધશે. તો વિડીયો જો એક વખતમાં યાદ ના રહે તો 2-3 વાર જુઓ. તમારા પાસે અત્યારે તો ખૂબ ટાઈમ છે. બરાબર છે. આમાંથી 100 પ્રશ્નોમાંથી 1-2 પ્રશ્નો આવી જાય
બરાબર. 1-2ની તો વાત નથી કરતો, ઘણા બધા આપણે પેપર સોલ્વ કરાવીશું. બધા જ પેપરમાંથી એકાદ બે પ્રશ્નો જો તમને મળી જાય તો 50% પેપર તો તમારું એમનેમ જ સોલ્વ થઈ જશે. એના પછીના જે હાર્ડ ક્વેશ્ચન છે એ તમારી તૈયારી ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે? વોટ ઇઝ કેવાયસી? એકદમ ઇઝી પ્રશ્ન. કેવાયસી શબ્દ ઘણી જગ્યાએ સાંભળ્યો હશે. ફોર્મ હોય છે તો કેવાયસીનો ફૂલ ફોર્મ શું છે? નો યોર કસ્ટમર. નો યોર